હેલો દોસ્તો, નમસ્કાર. ફરીવાર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છે. પ્રશ્ન નંબર છે 2બ અને આપણે વિકલ્પના અને તમામ પ્રકારના ખાલી જગ્યા હતા એ બધાના આપણે સોલ્યુશન કરી નાખેલા છે. આપણે વિડીયો નંબર આ ચોથો બનાવી રહ્યા છીએ. ઓકે, જો અગાઉના તમે વિડીયો ન જોયા હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે બધા અગાઉના પણ વિડીયો જોઈ શકો છો. અને અહીંયા તમને જબરજસ્ત બધા વિડીયોમાં રીત મળશે જે તમને આવનારી પરીક્ષામાં 100% 80 ગુણમાંથી 80 ગુણ તમને માર્ક અપાવવાની છે. તો ખાસ કરીને વિડીયોને સ્કીપ કર્યા વગર શાંતિથી જોયા રાખો વિદ્યાર્થીઓ. તમને એવી ટ્રીક આપવાનું છું કે તમે પ્રશ્નને જોઈને જ જવાબ કહી દેશો કે સાહેબ આની અંદર આ જવાબ આવે. જોઈ લો કઈ રીતના ગણતરી કરવાની છે. પહેલાં આપણે છે તમારા જે શિક્ષકે જે તમને શીખવેલી છે એ જ તમારે પદ્ધતિ તમે અપનાવવાની છે. પણ આપણને જો પહેલેથી જ જવાબ ખબર પડી જાય તો આપણને ગણવો દાખલો સહેલો પડી જાય. જો 20% ડિસ્કાઉન્ટથી જયેશ છે ટી શર્ટ ખરીદે છે અને 100 રૂપિયા બચાવ્યા છે, તો ટી શર્ટની કિંમત અગાઉ કેટલી હશે? જ્યારે પણ તમને ડિસ્કાઉન્ટવાળો દાખલો પૂછાય, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ક્યારે પણ તમે ડિસ્કાઉન્ટવાળો દાખલો પૂછાય તો તમને જે પૈસા બચાવ્યા છે એમાંથી તમારે ભાગાકાર કરી નાખવાનો છે. તો 20ને તમે 100 વડે ભાગાકાર કરી નાખો એટલે 5 વધે, બરાબર? કારણ કે 20 પંચા 100. હવે એને 100 વડે ગુણી નાખવાના છે. જે ભાગફળ આપણને મળ્યું છે એને આપણે 100 વડે ગુણી નાખવાના છે. 100 વડે ગુણશો એટલે તમારો જવાબ હશે 500. તો આપણો 500 રૂપિયા એ કિંમત હશે. જે શર્ટની કિંમત કેટલી હશે? 500. જો તેને 20% ડિસ્કાઉન્ટ મળ્યું હોય, બરાબર, તો એ 100 રૂપિયા એમાંથી બાદ થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે શાળાની અંદર છે જે ગણતરી કરેલી છે, કારણ કે દાખલો છે 2 માર્કનો, તો આપણે 2 માર્ક પ્રમાણે જ ગણતરી કરવાની છે, બરાબર? જે સાદી રીત આપણે જે કરતા હોય કે અહીંયા આપણને છે કે 20%, બરાબર, 20% અને 100 રૂપિયા આપણને બચત થાય છે. 20% એ 100 રૂપિયાની બચત થાય છે, તો 100% એ કેટલી બચત થાય? તો આપણે 100 ગુણ્યા 100 છેદમાં 20 જે ગુણ રકમ છે કે 100 ગુણ્યા 100 છેદમાં 20. રેડી? તો અહીંયા 20 છે ભાગ ચાલશે અને અહીંયા આવશે 20 પંચા ને 100 અને 100 ગુણ્યા 5. તો એ જ રીતના થશે વિદ્યાર્થી, બરાબર? 500 રૂપિયા તમારો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ દાખલો છે 2 ગુણનો કે 2000ની ખરીદ પર 12% ડિસ્કાઉન્ટ મળે છે, તો 2000ની ખરીદી પર કરીને તો કેટલું વળતર મળે? હંમેશા યાદ રાખજો કે આ 12% ડિસ્કાઉન્ટ છે એમાં આપેલી ઉપર 2, બરાબર, તમે પહેલાં જ તે એના ભાગ મેળવી લો, બરાબર? તો શું થશે? તો જ્યારે તમે ભાગ મેળવી લખશો તો તમને ઝડપથી તેનો જવાબ મળી જશે, બરાબર? જેમ કે સીધો તમે ભાગ કાપી લો તો 12 દુને 24, જે 20નું શૂન્ય વધ્યું છે આપણે એને પાછળ જોઈશું એટલે 12 દુને 24, 24 ને મીંડું આપણે વધ્યું એ લગાડી દઈશું એટલે 240 રૂપિયા ડિસ્કાઉન્ટ આપણને વળતર મળ્યું કહેવાય. ચાલો એના પછી ઘનશ્યામે સ્વેટર ખરીદ્યું જેમાં 25% ડિસ્કાઉન્ટ મળતા તેને 200 રૂપિયાના બચત થઈ. પાછો બચતવાળો દાખલો આવ્યો તો 200 રૂપિયાને તમે 25 વડે ભાગી નાખો તો કેટલા જવાબ આવે? તમે કહો સાહેબ 8 જવાબ આવે. 25 × 200, બરાબર? 100 વડે ગુણી નાખો એટલે કેટલા રૂપિયા આવ્યા? 800 રૂપિયા આવ્યા. ઓકે, તો આ રીતના તમારે 1 સેકન્ડમાં તમે દાખલા ગણી શકો. ચાલો નેક્સ્ટ જે છે, હા, અને વિસ્તારપૂર્વક તમારે પરીક્ષામાં તો વિસ્તારપૂર્વક જ ગણતરી કરવાની છે જેથી આપણે 2 પૂરેપૂરા ગણતરીના પણ માર્ક મળે. રીટા તેના પગારમાં 4000 બચાવે છે. જો તેના પગારમાં 10% હોય તો તે કેટલો પગાર હોઈ શકે? પહેલાં તો 10% છે એટલે મીંડું કાપી નાખો, આનું મીંડું કાપી નાખો, બરાબર? હવે એના 100% કરવા માટે 100 વડે ગુણી નાખો તો 400 ને 100 વડે ગુણશો એટલે કેટલા થશે? 40000 રૂપિયા થશે. કેટલા થશે? 40. તો 40000 રૂપિયા હોય. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતના છે ડાયરેક્ટ તમે જવાબ કરી શકો. ત્યારબાદ છે બીજું છે કે મહેશે એક જૂનો પંખો, આ પણ નફો ખોટવાળા દાખલા છે વિદ્યાર્થી મિત્રો.
તો નફાખોટવાળા દાખલામાં કંઈ ન કરવાનું, હંમેશા એટલું યાદ રાખવાનું, વેચાણ કિંમત વધુ હોય, વેચાણ કિંમત, બરાબર, કઈ કિંમત? વેચાણ કિંમત વધુ હોય, બરાબર, વેચાણ કિંમત વધુ હોય ને તો હંમેશા શું થાય? નફો થાય. પણ વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ જાય. બસ આટલી બાબત યાદ રાખવાની, બધા દાખલા તમને આવડશે. મહેશ એક જૂનો પંખો 418 ખરીદ્યો, એટલે 418 રૂપિયા ખરીદ કિંમત થઈ. તેને રિપેરિંગ ખર્ચ 55 થયો, એટલે કે 55 એની ખરાજાત થઈ, એટલે એની અંદર ઉમેરવાની છે જે કંઈ ખર્ચ થાય. તેણે પંખો 503 વેચ્યો દીધો, તો તેને નફો થશે કે ખોટ જશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે 55 અને 18 છે, તમે ઉમેરશો તો પણ 503 થતા નથી. એનો મતલબ કે અહીંયા નફો થશે, બરાબર. કેટલા રૂપિયા નફો થશે? તો આનો ટોટલ મારી દેવાનો અને એ ટોટલમાંથી તમારે એનો બાદ કરવાનો, કે 8 ને 5 13, 13નો તગડો છે, વધી પડી 1, બરાબર, અને 7 અને 473 રૂપિયા છે, તો 473, તો 473 ની અંદર આપણે 500 કરવા છે, બરાબર, એટલે કેટલા રૂપિયા નાખવા પડશે? તો 23 રૂપિયા, 23 અને બીજા 3, એટલે કે અહીંયા છે 26 રૂપિયા છે, એ તમારે નફો થશે. ચાલો, એના પછી છે નવીને એક જૂનું સ્કૂટર 12,340 રૂપિયામાં ખરીદ્યું. બીજો દાખલો, તેને રિપેરિંગ ખર્ચ છે 785 રૂપિયા થયો છે, તો સ્કૂટર 12,840માં વેચી દીધું, તો તેને નફો થયો કે ખોટ ગઈ? પહેલાં તો નફો ખોટ જોઈ લઈએ. તો કે 12,340માં જે સ્કૂટર શું કરેલું હતું? ખરીદ્યું હતું, અને રિપેરિંગ ઉપર જતા 785નો કર્યો હતો. તો પહેલાં તો તમે જે મૂળ કિંમત છે એ મૂકી દો, ખરાજાત છે એની નીચે મૂકી દો 785 રૂપિયા, બરાબર. આ બેનો ટોટલ કરી નાખો એટલે આપણને ખબર પડી ગઈ કે વેચાણ કિંમત વધુ છે કે ઓછી છે. 5 મૂકીશું, 8 ને 4 12 છે, મૂકી દઈશું, બરાબર. અને 7 અને 4, એટલે 7 ને 4 11 થશે, બરાબર, વધી સાથેના, બરાબર. અને પછી 3 અને 13,125 રૂપિયા થાય છે વિદ્યાર્થી. તો શું 13,125 રૂપિયામાં વેચવામાં આવેલું છે? તો કે ના, એનાથી ઓછી કિંમતમાં વેચવામાં આવ્યું છે, 12,840માં વેચવામાં આવ્યું છે. તો એનો અર્થ એવો થયો કે મિત્રો ખોટ જશે. આમાં શું થશે? ખોટ જશે. રિપેરિંગ કરીને છતાં પણ જો ઓછી કિંમતે વેચવાનું તો ખોટ જાય, બરાબર. સૂત્ર પણ તમારે ઓટોમેટિક બનતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ સૂત્ર ન આવડતા હોય. સૂત્ર વિદ્યાર્થીઓ કેમ ન આવડે? જેવી રીતના આપણે ગણતરી કરતા જેવીને સૂત્ર બનાવતા જવાના. જેમ કે મૂળ કિંમત હોય અને પડતર મૂળ કિંમત, અને જ્યારે ખરાજાત આપેલી હોય તો પડતર કિંમત આવે, બરાબર. પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત, વેચાણ કિંમત બરાબર ખોટ. યાદ રાખજો, બરાબર. આવી રીતના સૂત્ર બની જાય છે. ત્રીજો દાખલો છે કે સંજય એક યંત્ર 15,415માં ખરીદ્યું છે, તેને લાવવાનો ખર્ચ 525 રૂપિયા થયો, તો આની અંદર પહેલા 525 રૂપિયા આપણે શું કરવાના છે? ઉમેરી દેવાના છે. આ યાદ રાખવાનું છે. અને તેના કલર કામનો ખર્ચ પાછો 1,500 રૂપિયા થયો. હવે આ યંત્રને 19,145 રૂપિયામાં વેચે તો નફો થાય કે ખોટ જાય? મિત્રો, તો પહેલાં તો એની બધી ખરાજાત લઈ લો, કે પહેલાં 15,415 રૂપિયા હતા, એમાં પણ 525 રૂપિયા છે એ બીજો ખર્ચો કરે છે, બરાબર. અને પાછા કલરના 1,500 રૂપિયા બીજા આપે છે. કેટલા? 1,500. તો આ બધાનો જે ખર્ચ છે ટોટલ એ કરી નાખવાનો છે. 10 ની શૂન્ય છે, વધી પડી 1, બરાબર. 4 એટલે અહીંયા આવશે 4, 40 થશે. અને 4 ને 10 ને 4 14નો ચોગડો આવશે, વધી પડી 1, બરાબર. 6 અને 7 અને 1, 17,440 રૂપિયા થાય. તો 17,440માં જ પડે છે અને 19માં વેચે તો સ્વાભાવિક છે કે આ દાખલામાં શું થશે? નફો થશે. હવે 17,000 તમારે 19,145માંથી 17,440 બાદ કરી નાખશો એટલે એનો તમને ફાઇનલી કેટલા રૂપિયાનો નફો મળ્યો એ મળી જશે. દાખલા નંબર 4 જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે દાખલા નંબર 4 જે છે કે સંગીતાએ એક મોટરસાયકલ, બરાબર, મોટરકાર 70,425માં ખરીદી, તેને રિપેરિંગ કરવાનો ખર્ચ છે એ 4,550 રૂપિયા થયો, તો એની અંદર ઉમેરવાનો છે વિદ્યાર્થી મિત્રો.
રંગવાનો ખર્ચ 6,325 એ પણ એની અંદર ઉમેરવાનો છે. અને તે મોટર કાર છે 75,800 વેચે છે. શું નફો થશે કે ખોટ થશે? તો વિદ્યાર્થી મિત્રો તેને ખોટ જશે કે કેમ? તો તમારે શું કરવાનું, પહેલા આ 70,425 છે એની અંદર ઉમેરવાના છે. 70,425 જેટલો ખર્ચ કર્યો છે એ ઉમેરવાના છે. તો બીજા ઉમેરવાના છે બરાબર કે 4550 રૂપિયા ઉમેરવાના છે. 4550 બીજા ઉમેરવાના છે 6,325. એટલે આટલો બધો ખર્ચ વિદ્યાર્થી મિત્રો બહુ વધારે કહેવાય બરાબર. અને વેચ્યું છે 75,000 તો 6,000 તો એને સામાન્ય રીતે આ જ વાત કરો તમે 70 આ થયો અને 6,000 એનો બીજો રંગવાનો ખર્ચ થયો, રંગનો ખર્ચ થયો. તો 70 ને 76 તો આ જ થઈ જાય ને. તો 75,800 વેચે તો સ્વાભાવિક છે ખોટ જ જવાની છે. અને બીજા ઉપર જતા આ ખર્ચો એટલે એને ખોટ જશે. કેટલાની ખોટ જશે? તો તમે બાદ બાકી કરશો એટલે તમારો જવાબ મળી જશે 5500 રૂપિયાની ખોટ જશે. નેક્સ્ટ વ્યાજના દાખલા છે વિદ્યાર્થી મિત્રો કે સંદીપે એક બેંકમાં 8% વ્યાજના દર 6,000 વ્યાજે મૂક્યા હતા. તો 2 વર્ષના અંતે કેટલું વ્યાજ મળશે? તમને ખબર છે કે I બરાબર PRN. આ સૂત્ર મૂકો તો ભલે અને છેદમાં 100. આ મૂકો તો ભલે અને ના મૂકો તો પણ ભલે બરાબર. શું કરવાનું છે? 8 ગુણ્યા 6,000 ગુણ્યા 2 છેદમાં 100 મૂકી દેવાના. બસ આપણને આ સૂત્ર છે. એટલે કે મેં એ જ કર્યું છે. આપેલી રકમ છે તો આ 2 અને આ 2 ઉડી જશે બરાબર. અને આ 2 છે અને 8 છે, 8 દુ ને 16 અને 16 છક છે એને આપણે એને વડે ગુણી નાખવાના છે. અને તમારે જેટલું પણ વ્યાજ આવતું હશે એ મળી તમને જવાનું છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? જેમ કે 12 × 8 = 96 બરાબર. અને વાય મીંડું લાગે તો 960 રૂપિયા તમારું વ્યાજ તમને આવવાનું બરાબર મળી જશે. ચાલો એના પછી આગળ જોઈએ તો રાધાએ એક બેંકમાં 9% વ્યાજના દરે 8,000 વ્યાજે મૂક્યા હતા. 3 વર્ષના અંતે રાધાને કેટલું? બસ ઓલામાં 2 વડે ગુણાકાર કર્યો તો આમાં 3 વડે કરવાનો છે. એટલે તમારે આને 9 × 8 = 72 થશે. અને આ 72 ને 3 વડે ગુણી નાખવાના છે. કેટલા વડે ગુણવાના છે? 3 વડે ગુણી નાખો. તો આ 3 વડે ગુણશો 3 વર્ષ માટે તો આપણને ખબર પડી જશે કે આપણે ખરેખર અને આ 100 ના 2 મીંડા કાપી નાખવાના છે બરાબર. અને પછી વાય મીંડું આપણે વ્યાજમાં ચડાવી દઈશું. તો 3 દુ ને 6 થશે અને 7 તરીને 21 એટલે કે 2,160 રૂપિયા વ્યાજ થશે બરાબર. તો વ્યાજ મુદ્દલ છે એને ઉમેરી દેજો 8,000 એટલે તમારો જવાબ એ વ્યાજ મુદ્દલ સાથેનો આવી જશે. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. સસાકે એક બેંક વ્યાજના દરે 18,000 વ્યાજે મૂક્યા અને 2.5 વર્ષના અંતે કેટલું વ્યાજ મળશે? સાવ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. આ પણ 8 ગુણ્યા તમારે શું કરવાના છે? 18 બરાબર 1000 કરવાના છે ગુણ્યા 2.5 કરવાના છે. હવે છેદમાં 100 મૂકીશું. અહીંયા પોઈન્ટ છે એનો પોઈન્ટ કાઢવા માટે 10 મૂકીશું. તો 25 8 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? તો 25 8 થાય 200 બરાબર. અને 18 દુ 36 બરાબર. અને આ 2 મીંડા છે એ ઉડી જશે. ખ્યાલ આવી ગયો? તો તમારો જવાબ શું આવી જશે? સાવ ઈઝી છે. તમારો જવાબ તમને મળી ગયો. એટલે કે આની અંદર છે તમારે 3600 રૂપિયા તમને શું મળશે? વ્યાજ મળી જવાનું છે બરાબર. અને 21,600 તમને વ્યાજ મુદ્દલ મળી જશે એટલે એનો ટોટલ મળી જશે. ચોથો દાખલો છે વિક્રમે એક બેંકમાં 7.5% વ્યાજના દરે 12,000 વ્યાજે મૂક્યા અને 3.5 વર્ષના અંતે કેટલું વ્યાજ મળે? તો વિદ્યાર્થી મિત્રો આનો ગુણાકાર આવી રીતના જ કરવાનો છે બરાબર. 75 ગુણ્યા 12,000 ગુણ્યા 35 આમ જ કરવાનો છે બરાબર.
આ 10 75ના એના ગુણ્યા 100 આપણે વ્યાજ મુદ્દલના આપણે જે વ્યાજના મૂકીએ છીએ અને 35 છે પૂરા કરે એના મીંડું. તો જેટલા પણ મીંડા છે અહીંયા 3 કપાય છે, તો 1 2 અને 3, છતાં પણ નીચે 10 વધે છે. બરાબર. તો આ બધાનો 75 ગુણ્યા 35 ગુણ્યા 12 આટલો ગુણાકાર કરી અને એને 10 વડે ભાગી નાખવાનો. સોરી મિત્રો, એટલે તમારો જવાબ છે એ તમને વ્યાજ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા આગળ છે કે નીચેના દાખલા ગણો, તેની અંદર ભૂમિતિના દાખલા છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ભૂમિતિના દાખલા લઈને આવશું અને કેવી રીતના તમે સહેલી રીતે ગણી શકો. માત્ર 2 મિનિટના બધા દાખલા ગણી શકાય છે, આપ જોઈ શકો છો. એમાં કંઈ મોટી મુશ્કેલીની વાત નથી. ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો મિત્રો.